નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન થયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। સાવલીમાં સાવલી હાઈસ્કૂલ ખાતે ઉમટી પડેલા પ્રાથમિક શાળા શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ સહિતના કાર્યકરો, યુવાનો અને નાગરિકોમાં રક્તદાનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। આ અભિયાન અંતર્ગત સાવલીમાં આયોજિત રક્તદાન શિબિર સહિત ગુજરાતભરના 300થી વધુ કેન્દ્રોમાં રક્તદાન નમો કે નામ આ શિબિર એક સાથે થઈ। સાવલીમાં સફળતાપૂર્વક શિબિર પૂર્ણ થઈ। આજની શિબિરમાં અનેક હોદ્દેદારો, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ રહી। ઉત્સાહભેર સૌએ રક્તદાન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને સૌએ સમાજ સેવા સાથે ઉજવ્યો। સાવલી શિબિરમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરેલનું રજીસ્ટ્રેશન કરી તેઓના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા। આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે આ અભિયાન દ્વારા ગુજરાતભરમાં અંદાજિત 1 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે, જેમાં સાવલી ડેસર તાલુકાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। સપ્ટેમ્બર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી મોટી સંખ્યામાં માનનીય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બ્લડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને સાવલી ડેસરના તમામ કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન આપી અને મોટી સંખ્યામાં બ્લડ બેંકનું સહકાર માનવ સેવા માટે આપવા જઈ રહ્યા છે। આપનું નામ? વાઘેલા નરેન્દ્રસિંહ રણજીતસિંહ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક, જિલ્લા પ્રાથમિક સંઘ, ભરૂચ।